શાહે આલમ સરકારના ઉર્સ નિમિત્તે તેમના વંશજો દ્વારા શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. શાહે આલમ સરકાર, જેમની મજાર અમદાવાદ શાહ આલમ વિસ્તારમાં આવેલી છે, તેમના ઉર્સ નિમિત્તે પડાણા અને ધંધુકા ખાતે રહેતા તેમના વંશજો દ્વારા ધંધુકામાં આવેલ મોડર્ન હાઈસ્કૂલમાં શાળાના તમામ બાળકોને ભોજન કરાવી ઉર્સની અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં મોડર્ન હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા પણ સારો સપોર્ટ મળ્યો હતો. રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ, ઇન્કલાબ ન્યૂઝ, ધંધુકા. પછી દરેક લોકો ગ્રુપની અંદર બી એક્ટિવ રહેવું અને દરેક એક માણસ 20 માણસને લઈને આવે એવી પણ અમે આશા રાખીએ છીએ, કારણ કે બજરંગ સેના આખા ભારતની અંદર વિશાળ સંગઠન થઈ રહ્યું છે. લાખોની સંખ્યા બજરંગ સેનાની જોડાઈ રહી છે અને ભારતની અંદર ખૂબ જ મહેનત કરે છે અને એવી રીતે ગુજરાતની અંદર બજરંગ સેનાનું ખૂબ જ મોટું નામ બની રહ્યું છે. તો દરેકને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે બજરંગ સેનાની અંદર વધારેમાં વધારે લોકો જોડાઓ અને દિલબા હવેલી જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા છે એમને સપોર્ટ આપો, કારણ કે એ કોઈ આ વસ્તુની અંદર સ્વાર્થમાં નથી ઉતર્યા કે આપણે બજરંગ સેનાની અંદર નામ કરવું છે. બધા તમારા કાર્યકર્તાની મહેનત માટે ઉતર્યા છે, તમારા પરિવાર માટે ઉતર્યા છે, તમારી રક્ષા કરવા માટે ઉતર્યા છે. જ્યાં પણ આપણા હિન્દુ સનાતન ભાઈઓ બહેનોને જ્યાં પણ બજરંગ સેના ગુજરાતની અંદર જરૂર પડશે ત્યાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિલબા હવેલી ખડે પગે મેદાનમાં ઉતરે છે અને બહુ જ થોડાક સમયની અંદર મહેસાણા જિલ્લા ખાતે હેલ્પલાઇન નંબર લાલભાઈ જે આપણા મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં તૈયાર થશે. તો જ્યાં પણ ગાય માતાની વાત હશે, બેન દીકરીઓની વાત હશે, સાધુ સંતોની વાત હશે કે આશ્રમની વાત હશે, ત્યાં બજરંગ સેના 24 કલાક તમારી સેવામાં તત્પર રહેશે. અને હવે આપણે નવો એક કાર્યક્રમ બી કરી રહ્યા છીએ કે ગાય માતા મહેસાણાની અંદર જ્યાં પણ બીમાર હશે તો દિલબા હવેલીના નેતૃત્વમાં ગાય માતાની દવાઓ પણ આપણે બજરંગ સેના દ્વારા ફ્રી ઓફ આપીશું, કારણ કે ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ છે અને બજરંગ સેનાનું મુખ્ય હેતુ કે ગાય માતા કે સન્માન में બજરંગ સેના મેદાન में. તો દરેક લોકોને ફરીથી આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે સપોર્ટ આપજો અને બજરંગ સેના વિશાળ સંખ્યાની અંદર મહેસાણા ખાતે અને ગુજરાત ખાતે મજબૂત લોકોને જોડજો અને ખૂબ જ આગળ વધારજો. જય જય શ્રી રામ. હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી. આજે બજરંગ સેના દ્વારા મહેસાણાની તોરણવાળી ચોક ખાતે ધાબળા વિતરણ ગરીબો પરિવાર માટે થઈ રહ્યું છે. તો આપણી સમક્ષ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઠાકોર ઉપસ્થિત. તો આપણે જાણીએ કે આજે સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમનો મુખ્ય હેતુ શું છે બજરંગ સેના દ્વારા? મુખ્ય હેતુ એ માટે કે આપણા ગરીબોના માટે વિતરણ કરવાનું છે. 5 વર્ષથી બજરંગ સેના સેવા કાર્ય કરતું આવ્યું છે, એના માટે આ કાર્ય આગામી કરતું રહે. પછી આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના મહામંત્રી ગૌરક્ષકના એવા વિકાસભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે. તો એ નવા વર્ષના નિમિત્તે બજરંગ સેનાની તમને શુભેચ્છા પણ પાઠવશે અને આગામી સમયમાં ગાય માતા માટે શું કાર્ય કરશે એ બી તમને જણાવશે. 2025માં લોકોને હેપી ન્યૂ યર. બજરંગ સેના આવા કાર્યક્રમ કરતી રહેશે અને આગામી દિલબા હવેલીના નેતૃત્વમાં બજરંગ સેના વિશાળ રેલીનું પણ આયોજન કરશે. પછી આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બજરંગ સેનાના એવા દિલબા હવેલી પણ ઉપસ્થિત છે અને સાથે એમના કાર્યકર્તા પદાધિકારી પણ ઉપસ્થિત. તો આપણે એમના થ્રુ જાણીએ કે 2025ની શરૂઆતમાં એ બજરંગ સેના દ્વારા ગુજરાતની અંદર ગાય માતા માટે, સાધુ સંતો માટે અને આપણા જે હિન્દુ સનાતનની છોકરાઓ છે જે લવ જિહાદના કેસ થાય છે એના માટે આગામી સમયમાં એમની રૂપરેખા શું હશે, તો આપણે એમના થ્રુ જાણીએ. બજરંગ સેનાના ઉદ્દેશ એક જ કે જે લવ જિહાદ અને ગાયોના જે અટકાયત પગલાં લેશે તો આગામી સમયમાં એ બજરંગ સેના સારામાં સારું એક કાર્ય કરશે અને ગરીબોને આ બધું વિતરણ કરશે. અને દર સાલ આ બધું અમે વિતરણ કરતા આવ્યા છીએ અને અગાઉ સમયમાં કરતા રહીશું. પછી તમારે ગાય માતાનો મુખ્ય હેતુ આપણો બજરંગ સેનાનો આખા ગુજરાતની સાથે ભારતમાં જ પણ ચાલી રહ્યો છે. તો ગાય માતા માટે આપણી બજરંગ સેના આગામી આ 2025ની અંદર શું રૂપરેખા તૈયાર કરશે? ભારતની અંદર ગાય માતાના માટે, રાષ્ટ્રીય માતા બનાવવા માટે એ અમારે જે મતલબ બજરંગ સેના ઉદ્દેશ કરી રહી છે. તો એના માટે અમે આખા ગુજરાતની અંદર ગાય રાષ્ટ્રીય માતા બને અને એના માટે અમે કામ કરી રહ્યા છીએ અને પગલાં લેશું. તો આજે ખૂબ જ સરસ સેવાનું કાર્ય બજરંગ સેના ગુજરાતની ટીમ દિલબા હવેલી સાથે એમના કાર્યકર્તા અને એમના પદાધિકારીઓ સાથે ખૂબ જ સેવાનું કામ કરી રહી છે. ધાબળા વિતરણ વર્ષની અંદર બીજી સેવા હોય છે, વર્ષની 2 વર્ષમાં સાથે નાસ્તાનો પણ કાર્યક્રમ ગરીબ પરિવારો માટે રાખેલો છે. તો આપણી સમક્ષ જે ધાબળા વિતરણ કરવાના છે એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, ગરીબ પરિવાર. તો દરેક લોકો આ બજરંગ સેનાને સપોર્ટ આપજો. આ વિડીયોના માધ્યમથી અને ન્યૂઝના માધ્યમથી બજરંગ સેના ગુજરાતની અંદર સેવાનું સારું કામ કરે છે. નમસ્કાર. જય જય આપણો વિડીયો બાકી
આ તો ખાલી નીચનું હતું.